અમદાવાદ પ્લેન ક્રેશમાં એર ઇન્ડિયાના AI-171 વિમાનમાં સવાર 242 મુસાફરોમાંથી માત્ર એક વિશ્વાસ કુમાર બચી ગયા, જે એક ચમત્કારથી ઓછું નથી. ત્યારે ગ્રાફિક એનિમેશનથી સમજીએ કે આખરે તમામ મુસાફરોમાંથી માત્ર એક વ્યક્તિ કેવી રીતે બચી ગઈ. વિમાને જેવું રનવે પરથી ટેક ઓફ કર્યું ત્યારે જ અચાનક 5 થી 10 સેકન્ડ માટે અટકી ગયું. બાદમાં અચાનક ગ્રીન અને વ્હાઇટ લાઇટ્સ ઓન થઈ ગઈ. પછી જાણે પાયલોટે સ્પીડ વધારીને સ્પીડમાં જ પ્લેન સીધું હોસ્ટેલની બિલ્ડિંગમાં જઈને અથડાયું. વિશ્વાસ કુમાર 11A નંબરની સીટ પર બેસેલો હતો, જે ઇમરજન્સી દરવાજાની બાજુમાં હતી. તે જ્યાં બેસેલો તે બાજુનો ભાગ હોસ્ટેલ પર નહીં, હોસ્ટેલના ગ્રાઉન્ડમાં લેન્ડ થયો હતો. લેન્ડ થતાની સાથે જ દરવાજો તૂટી ગયો ને વિશ્વાસ કુમારને બહાર નીકળવા માટે થોડી જગ્યા દેખાતા તે પ્રયત્ન કરી બહાર નીકળી ગયો. વિશ્વાસની ઓપોઝિટ સાઈડમાં બિલ્ડિંગ અને દિવાલ હોવાથી કોઈ જ બહાર ના નીકળી શક્યું. વિશ્વાસ કુમાર જે ભાગમાં હતો ત્યાં જ થોડી જગ્યા હતી અને તેથી તે બહાર નીકળી ગયો.